નમસ્કાર. આપણે RBSKમાં ન્યૂબોર્ન સ્ક્રીનિંગ માટે અપઘાત સ્કોરની માહિતી મેળવીશું. એ એટલે એપેરિયન્સ, એટલે કે બોડીનો કલર. જો બાળકનો બોડીનો કલર બ્લુ હોય તો 0 સ્કોર આવશે. બાળકની એક્સ્ટ્રીમિટીઝ એટલે કે હાથ પગ બ્લુ હોય બાકી તો 1 સ્કોર આવશે. અને બાળક કમ્પ્લીટલી બેબી પિંક હોય તો 2 સ્કોર આવશે. પી એટલે પલ્સ. જો હાર્ટ રેટ બિલકુલ ના આવતા હોય તો 0 માર્ક્સ આવશે. જો હાર્ટ રેટ 100 પર મિનિટ કરતાં ઓછા હોય તો 1 માર્ક્સ આવશે. અને જો હાર્ટ રેટ 100 પર મિનિટ કરતાં વધારે હોય તો 2 માર્ક્સ આવશે. જી એટલે ગ્રાઇમેસ, કે જેમાં રિફ્લેક્સિસ, કે જો સ્ટિમ્યુલેશન આપીએ અને બાળકને બિલકુલ મૂવમેન્ટ ના આવે તો 0 માર્ક્સ થશે. સ્ટિમ્યુલેશન આપવાથી ફેશિયલ મૂવમેન્ટ આવશે તો 1 માર્ક થશે. પણ સ્ટિમ્યુલેશન આપવાથી બાળક રડે, ચીકાઈ, પગ પાછા ખેંચી લે તો તેમાં 2 સ્કોર આવશે. એક્ટિવિટી હલનચલન. જો બાળકનું હલનચલન બિલકુલ ના હોય તો 0 માર્ક્સ થશે. જો બાળકનું હલનચલન થોડી પ્રમાણમાં હોય તો 1 માર્ક્સ થશે. અને એક્ટિવ મૂવમેન્ટ હશે તો 2 માર્ક્સ થશે. આર એટલે રેસ્પિરેશન. જો રેસ્પિરેશન બિલકુલ ના હોય, હૃદય બંધ હોય તો 0 માર્ક્સ આવશે. જો રેસ્પિરેશન ઇરેગ્યુલર હોય તો 1 માર્ક્સ આવશે. અને જો રેસ્પિરેશન કમ્પ્લીટ એટલે કે બેબી કમ્પ્લીટ ટ્રાય કરતું હોય તો 2 માર્ક્સ આવશે. આ રીતે અપઘાત સ્કોરનું દ્વારા બાળકનું પરીક્ષણ કરીશું. જો અપઘાત સ્કોરની નોર્મલ વેલ્યુ 8 થી 10 છે તો બાળક હેલ્ધી હશે. જો અપઘાત સ્કોર એનાથી 8 અથવા 7થી ઓછા સ્કોર પર હોય તો બાળકને તાત્કાલિક રિફર કરીશું, કેમ કે ત્યારે એને રિસસિટેશન અથવા ઓક્સિજનની જરૂર પડશે. થેન્ક યુ.